રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે, યાત્રાધામોના ડેવલપમેન્ટ માટે ખર્ચવામાં આવશે ₹2,700 કરોડથી વધુ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન માટે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટુરિઝમ ડેવલપમેન્ટ બનશે વધુ ઝડપી. જ્યારે ₹2,600 કરોડથી વધુના ખર્ચે પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓ પહોળા કે રીસર્ફેસ કરાશે. 25 પ્રવાસન અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹360 કરોડના ખર્ચે 200 નવી પ્રીમિયમ અને એસી બસો તેમજ 10 કાર વાન શરૂ થશે. જ્યારે ₹230 કરોડના ખર્ચે વિવિધ ધાર્મિક કામોના વિકાસને ગતિ મળશે અને ₹180 કરોડના ખર્ચે થશે શક્તિપીઠ અંબાજીનો વિકાસ. આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું.